આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય અમિત ચાવડા લડશે લોકસભા ચૂંટણી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા મેદાનમાં। આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા લડશે ચૂંટણી। ભાજપના મિતેશ પટેલ સામે અમિત ચાવડા મેદાને। આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા લડશે ચૂંટણી। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ અમિત ચાવડા લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા। ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા મેદાનમાં ઉતર્યા અને જે બાદ ભાજપના મિતેશ પટેલ સામે અમિત ચાવડા મેદાને। તો આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા લડશે ચૂંટણી। તો આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા લડશે ચૂંટણી। મહત્વપૂર્ણ સમાચાર। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમિત ચાવડા લોકસભા ચૂંટણી લડશે, શું માહિતી? જે પ્રમાણે ભરતસિંહ સોલંકી જે છે તે કોંગ્રેસના કદ્દાવર નેતા ગણાય છે। સાથે આણંદ વિસ્તારની અંદર તેમનો સમાજ જે વધારે પ્રમાણમાં છે, એટલે હંમેશા તેઓ ત્યાંથી જીતતા આવતા હતા। અને સાથે સાથે હવે ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર જેવા સિનિયર નેતાઓ જયારે ચૂંટણી લડવાની ના પાડી છે, ત્યારે અમિત ચાવડા જે છે તે આણંદથી લોકસભાની ચૂંટણી છે તે લડી શકે છે, તે પ્રમાણે સમાચાર જે હાલ આવી રહ્યા છે। સાથે જ ગઈકાલે પણ તેઓ જયારે બેઠક કરી હતી સમાજની, તેની અંદર પણ તેમણે ઇનડાયરેક્ટ પોતાની ઈચ્છા છે વ્યક્ત કરી હતી, સમાજની એક થવાની વાત કરી હતી, તમામ સમાજોની સાથે રહીને આગળ વધવાની વાત કરી હતી। આ તમામ પ્રકારના જે મુદ્દાઓ છે તેને લઈને આગળ તેઓ પ્રચાર પણ કર્યો હતો। એટલે કે લાગી રહ્યું છે કે ભરતસિંહની જગ્યાએ અમિત ચાવડા જે છે તે ત્યાંથી ચૂંટણી લડે પૂરેપૂરી શક્યતા છે। ભાજપ દ્વારા મિતેશ પટેલ તેમને રિપીટ કરવામાં આવ્યા છે, તો અમિત ચાવડા જે છે તે ત્યાંથી લડે તે પૂરેપૂરી શક્યતા। રાત સુધીમાં અમિત ચાવડા તરીકેનું જે નામ જે છે આણંદની અંદર જાહેર થાય તે પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા મેદાનમાં ઉતર્યા છે અને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, શું માહિતી? જે પ્રમાણે મેં જણાવ્યું કે ભરતસિંહ સોલંકી જયારે પોતાની જે ઈચ્છા નારાજગી વ્યક્ત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે, કારણ કે તેઓ સિનિયર છે અને હવે જે યુવા નેતાઓને ચાન્સ આપવાની વાત કરી હતી તેને જ લઈને તેઓએ જે ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી તેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડા લડે તે પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમિત ચાવડા લોકસભા ચૂંટણી લડશે। ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા મેદાનમાં। આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા લડશે ચૂંટણી।